ઉનામાં નામાંકિત મહિલા તબીબનો બીભત્સ વિડીયો વાયરલ કરતા સાથી બ્લેકમેલ કરતા 3 સામે ફરિયાદ દાખલ થતા જ સોશિયલ મીડિયા ચેનલનો સંચાલક તોડબાજ પત્નીની સાથે ફરાર, મહિલા તબીબ સાથે રહેલો યુવક કોણ ઘેરી ચર્ચા, મહિલા તબીબનો બીભત્સ વિડીયો વાયરલ, બ્લેકમેલ કરતા 3 સામે ગુનો, નાકેર પંથકની ઘટનાથી ચકચાર। અગાઉ પણ અનેકવાર બ્લેકમેલ તેમજ ગુનાહિત કૃત્ય આચરતા શખ્સના કરતૂતો પોલીસ ચોપડે ચડી ચૂકેલા છે। નાગેર પંથકના નામાંકિત મહિલા તબીબ કારમાં અશોભનીય ચેષ્ટા કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થતા ઉના પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને સભ્ય સમાજ અને તબીબ જગતનું કલંક ગણાવી રહ્યો છે। જોકે મહિલા તબીબે આ અંગે સોશિયલ મીડિયા ચેનલના સંચાલક સહિત 3 સામે બ્લેકમેલિંગ કરવાનો અંગેનો ગુનો નોંધાવ્યો છે। ગુનો દાખલ થતાની સાથે જ સોશિયલ મીડિયા સંચાલક પોતાની પત્ની સાથે ફરાર થઈ ગયો છે। મહિલા તબીબ સાથે નાજુક પડો મારતો યુવક કોણ એ સવાલ પણ ઉનામાં ઘેરી ચર્ચા જગાવી છે। નાગેર પંથકના જૂનાગઢ વિસ્તારની એક સોશિયલ મીડિયા યુટ્યુબ સમાચારના હેડ અને બ્લેકમેલ કરતો શખ્સ તેની પત્ની દ્વારા તબીબને જોડતા બીભત્સ વિડીયો બનાવી લોકલ ચેનલ નામે સોશિયલ મીડિયામાં ચલાવ્યો હતો અને તબીબ પાસે નાણાકીય લેવડ દેવડ કરવા સોશિયલ મીડિયા ચેનલના હેડ સાથે વાતચીત કરવા ધમકી આપી અને બ્લેકમેલ કરવા પત્ની સાથે ગયો હતો। આ સમયે તેની પત્નીએ મહિલા તબીબને ફડાકા પણ મારી લીધા હતા। આ બાબતે તબીબ દ્વારા પોલીસમાં ફરિયાદ થતા એક આરોપી શખ્સ અને તેની પત્ની ફરાર થઈ જતા તેની શોધખોળ પોલીસે શરૂ કરી છે। પોલીસમાં તબીબ દ્વારા નોંધાયેલ ફરિયાદમાં પત્રકાર તરીકે પોતાની ઓળખાણ આપનાર એક તોડબાજ મણિરાજ ચાંદોરાએ તેની પત્ની કાવ્યા સાથે તબીબ પાસે ગયેલા અને તેને એક કહેવાતો કથિત વિડીયો બતાવી કહે કે તમારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશું તેમ કહી ડરાવી ધમકાવી પૈસાની માંગણી કરે। આ બાબતે તબીબે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવા જણાવતા તેની પત્નીએ ડરાવી ધમકાવી તમારે સેટલમેન્ટ કરવું હોય તો જૂનાગઢ સોશિયલ મીડિયા ચેનલના ડાયરેક્ટર મનીષ ડાકી સાથે રિક્વેસ્ટ કરવા ફોન પર વાત કરાવી હતી। જોકે મહિલા તબીબે તેને પણ સાયબર ક્રાઇમમાં ફરિયાદનું જણાવતા બ્લેકમેલ કરતા મણિલાલ ચાંદોરા સાથે આવેલ તેની પત્ની કાવ્યા ચાંદોરા એકદમ ઉશ્કેરાઈ જઈ તબીબના ગાલે ફડાકા મારી મૂંઢમાર મારીને ઈજા કરી હતી। આ સમગ્ર મામલે મહિલા ડોક્ટરને સોશિયલ મીડિયા યુટ્યુબ ન્યૂઝ ચેનલમાં બદનામ કરવા ચોરી છુપીથી અંગત પડોનો ઉતારેલ વિડીયો વાયરલ કરતા પોલીસમાં તબીબે બ્લેકમેલ કરતા મણિરાજ ચાંદોરા તેમજ તેની પત્ની અને ચેનલના ડાયરેક્ટર મનીષ ડાકી સામે BNS 119(1) 351(2) 7754 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 66E 67A મુજબ ગુનો નોંધી નાસી છૂટેલા તોડબાજ શખ્સ અને તેની પત્ની સહિત 3 શખ્સોની શોધખોળ આદરી છે। નાકેર પંથકના તબીબને અગાઉ પણ બ્લેકમેલ કરવા પ્રયાસ કરાયો હતો। નામાંકિત તબીબને આ અગાઉ પણ તોડબાજ મણિરાજ ચાંદોરા દ્વારા બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરાયો હતો। ફોન ઉપર ધાક ધમકી મળતી હતી। આખરે આવા તોડબાજ શખ્સને ખુલ્લા પાડવા મહિલા તબીબ પોલીસ શરણે આવવા મજબૂર બન્યા હતા। તોડબાજ શખ્સ દર્દી સ્વરૂપે ગયો અને મામલો સામે આવ્યો। દર્દી સ્વરૂપે તબીબ પાસે ઓપીડીમાં ગયેલ મણિરાજ ચાંદોરા અને તેની પત્ની કાવ્યાએ વિડીયો બતાવ્યો હતો અને બ્લેકમેલ કરી શરણે થવા તબીબને દબાવવાનો પ્રયાસ કર્યો હતો। તબીબે મચક નહીં આપતા યુટ્યુબ ન્યૂઝ ચેનલ પર વિડીયો વાયરલ કરતા ત્યાં કામ કરતા સ્ટાફ મારફતે આ વાયરલ વિડીયો તબીબ સુધી પહોંચાડતા પ્રથમ સાયબર ક્રાઇમને જાણ કરી અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જણાવતા તબીબ પોલીસ સ્ટેશને જઈ પોતાની ફરિયાદ નોંધાવી હતી। મહિલા તબીબનું હાસ્યાસ્પદ નિવેદન, અમે તો વાયરલ થયેલ વિડીયો જોયો જ નથી તો પ્રશ્ન છે કે ફરિયાદ કેમ કરી। સમગ્ર ઘટના સંદર્ભે તબીબનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે તો વિડીયો જોયો નથી। અમને જાણવા મળ્યું કે અમારી પાસે બ્લેકમેલ કરવા આવેલા શખ્સ દ્વારા વિડીયો સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે, તેથી અમે ફરિયાદ કરી હતી। મહિલા તબીબનું આ નિવેદન હાસ્યાસ્પદ એટલા માટે છે કે આખા શહેરમાં વાયરલ થઈ ચૂકેલો વિડીયો તેણે પોતે જ જોયો નથી અને તેમ છતાં ફરિયાદ નોંધાવી દીધી એ બાબત બુદ્ધિજીવીઓના ગળે ઉતરતી નથી। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, રમેશ સત્યની સાથે।